જયા પાર્વતી વ્રત. આ વ્રત અષાઢ સુદ 13ના દિવસે કરવામાં આવે છે. કુંવારિકાઓ ગૌરી વ્રત કર્યા બાદ જયા પાર્વતીનું વ્રત કરે છે. આ વ્રત કરનાર કન્યા સવારે દરરોજ વહેલા ઉઠી નાહી ધોઈને શિવજીના મંદિરે જઈને શિવ પાર્વતીનું પૂજન કરી પ્રાર્થના કરે છે. આ વ્રત 5 દિવસનું હોય છે. તેમાં મીઠા વગરનું જમવાનું હોય છે. પહેલા કે છેલ્લા દિવસે નકોરડો ઉપવાસ કરવાનો હોય છે. તે દિવસે ફળ અથવા સૂકો મેવો વગેરે ખાવામાં આવે છે. એક બ્રાહ્મણ ને એક બ્રાહ્મણી હતા. બંને સતવાદી અને નીતિવાળા હતા. તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે. તેમને આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. ખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમના સહેજ પણ અનીતિ માન નહોતું. તેમને બધી વાતનું સુખ હતું, પણ તેના ઘેર શેર માટીની ખોટ હતી. સંતાન વિનાનું ઘર સાવ સૂનું લાગતું હતું. એટલે તેને બંને પતિ પત્ની રાત દિવસ ચિંતા કર્યા કરતા હતા. એક દિવસ નારદજી ત્યાં ફરતા ફરતા આવી ચડ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેને આવકાર આપ્યો. પછી તેની આગળ ફળ ધર્યા. નારદજીએ પૂછ્યું, કેમ છો, મજામાં ને? બ્રાહ્મણ બોલ્યા, હા મુનિરાજ, આપની કૃપાથી સર્વ સુખ છે. પણ બ્રાહ્મણ અચકાઈ ગયો. પણ શું કામ વાત હોય તેમને બિના સંકોચે જણાવો. નારદે પૂછ્યું, મુનિરાજ, બીજી તો કોઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે. તેનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો. બ્રાહ્મણે કહ્યું. નારદજી બોલ્યા, તમે દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક શિવલિંગ છે. ઘણા સમયથી કોઈએ એમની સેવા પૂજા કરી નથી. તો તમે દક્ષિણ દિશા ઉપર જાઓ. ત્યાં તમને શિવજીનું મંદિર મળશે. એક નિષ્ઠાથી સેવા પૂજા કરજો તો તમારી પ્રાર્થના જરૂર સાંભળશે અને તમને સંતાન પ્રાપ્ત થશે. નારદજી આટલું કહીને ચાલ્યા ગયા. બીજા જ દિવસે નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા. વગડામાં ભૂખ્યા ને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ તેને ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું ન હતું. બ્રાહ્મણ બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયા અને જળ નીચે આરામ કરવા બેઠા. ત્યાં તો બ્રાહ્મણીની નજર એક મોટા ટેકરા પર ગઈ અને જોયે છે ત્યાં એમને શિવજીનું મંદિર હોય એવું લાગ્યું. તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી ત્યાંથી ચાલતા થાય છે અને થોડે દૂર ચાલ્યા. ત્યાં તેને એક મંદિર મળ્યું. તો મંદિરે પહોંચ્યા અને અંદર જઈને જોયું તો એને શિવજીનું મંદિર લાગ્યું. ત્યાર પછી આરામ કર્યા વગર બ્રાહ્મણ અને બ્રાહ્મણી જે મંદિરની બહુ ઝાઝા સમયથી પડેલું હતું એટલે મંદિરની સાફ સફાઈ કરવા લાગે છે. બધી જ મંદિરની સાફ સફાઈ કર્યા બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણી પૂજા કરવાનું વિચારે છે. તો બ્રાહ્મણી એક નદીના કિનારેથી પાણી લાવે છે. બાજુમાં એક બિલ્લીપત્રનું ઝાડ હતું. તો એ બિલ્લીપત્રમાંથી બિલ્લીપત્રો લાવ્યા. ત્યાર પછી બ્રાહ્મણ શિવજીની પૂજામાં બેસે છે. બિલ્લીપત્રો અર્પણ કર્યા શિવજી બાદ નિયમિતપણે સેવા કરવા લાગ્યા. બ્રાહ્મણ હંમેશા બિલ્લીપત્રો તોડી લાવતા, પણ ફળ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું હતું, કેમ કે નજીકની અંદર ક્યાંય ફળ હતા નહીં. માટે બ્રાહ્મણને જંગલમાં જવું પડતું હતું, ત્યાં જ ફળો મળતા. આમ કરતા કરતા 5 વર્ષ વીતી ગયા, પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં. એક દિવસે બ્રાહ્મણ વનમાં ફળ ફૂલ લેવા માટે ગયો, પણ સાંજ પડવા આવી છતાંય પાછો ફર્યો નહીં. એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી. એના મનમાં અનેક પ્રકારના વિચાર આવવા લાગ્યા. ઘણી રાહ જોઈ. પછી છેવટે તે પોતાના પતિની શોધમાં નીકળી પડી. વનમાં ખૂબ જ બિયામણું હતું ને ખૂબ ઘોર જંગલ હતું. સિંહ અને રીછોનું ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાઈ શિવ પાર્વતીનું રટણ કરતી ચાલવા લાગી. અચાનક એની નજર એક ઝાડની નીચે ગઈ. જોયું તો પોતાનો પતિને બેભાન દશામાં પડેલો જોયો. તેના પગમાં અંગૂઠામાંથી લોહી નીકળતું હતું. એટલામાં એની નજર એક નાગ માથે ગઈ. જોયું તો નાગ જતો હતો. એ જ નાગ એના પતિને કવડી ગયેલો હતો. નાગને જોતા જ બ્રાહ્મણીને થયું કે નક્કી આ શ્રાપ મારા પતિને કરડેલો છે. ભયાનક શીશ પડી ગઈ. થોડી વારમાં એણે મૂર્છા આવી વળી. તો તેણે થોડે
સોળે શણગાર સજેલા માતાજીને જોયા. માતાજી જોયા પાર્વતીજીને બ્રાહ્મણી નમી પડી એટલે માતાજીએ એને આશીર્વાદ આપતા કહ્યું, હે બ્રાહ્મણી, તું ચિંતા ના કરીશ. આમ કહી પોતાનો અમૃત સમાન હાથ બ્રાહ્મણ પર ફેરવ્યો. બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો. બ્રાહ્મણી માતાજીના ચરણે નમી પડ્યા. પાર્વતીજી બોલ્યા, તમારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું, ખૂબ જ પ્રસન્ન થઈ છું. તમારે જે જોઈએ તે માંગી લો. બ્રાહ્મણ બોલ્યા, ભગવતી, અમારે બીજું કાંઈ નથી જોતું. એક શેર માટીની ખોટ છે, તો તેનો કોઈ ઉપાય બતાવો. પાર્વતીજી બોલ્યા, તમે જયા પાર્વતી કરશો તો તમને જરૂર સંતાન પ્રાપ્તિ મળશે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બોલી, માતાજી, આ વ્રત કેવી રીતે કરાય? પાર્વતીજી બોલ્યા, અષાઢ સુદ 13ના દિવસે શરૂ કરવામાં આવે છે. વદ ત્રીજના દિવસે પૂરું કરવામાં આવે છે. વ્રત કરનારે આ 5 દિવસ ગોળ અને મીઠા વગરનું મોળું 1 ટાણું જમવાનું હોય છે. પહેલા 5 વર્ષ માત્ર જુવાર ખાઈને, બીજા 4 વર્ષ મીઠા વગરનું ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને, ચોથા 5 વર્ષ મગ ખાઈને આ વ્રત કરવું અને છેલ્લા વર્ષે જાગરણ કરવું. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવા. પછી કંકુ જેવા સૌભાગ્યવતીના પ્રદ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે. તેને પતિનો વિયોગ કદાપી ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સૌભાગ્યવતીનું વરદાન પણ મળે છે. આમ કહી પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતા પોતાના ઘેર પાછા વળ્યા અને બીજે જ વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું. થોડા સમયમાં તો તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો. હે જયા પાર્વતીજી, જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, વાર્તા વાંચનાર સૌને ફળજો. જય જય જયા પાર્વતીમાં. જય માતાજી, જય શિવજી, જય ભોળેનાથ. તમને મારો આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો અને લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. જય માતાજી.